માર્કેટમાં લાલ, લીલો, સફેદ, વાદળી, ગુલાબી બધા કલર મળે છે, પણ રાજકોટ વાસીઓને ગેરુ કલર અરે શું પ્રેમ છે ને ખબર જ નથી પડતી. ક્યાં વાત કરે? પેલા આ રોડ જુઓ, હવે આ રોડ જુઓ. આ રોડ કેટલા સાફ દેખાય છે ને. હોળીના દિવસે આ રોડ ઉપર ફક્ત ગેરુ કલર દેખાશે. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હોળીમાં એને એક એક્ટિવા અને એક્સેસ વાળાનો ત્રાસ એવો હશે ને, ઘરની બહાર એવી રીતે નીકળશે જાણે પુણ્ય કરવા નીકળ્યા હોય. આગળ એને ગેરુની ગુણી પડી છે ને બધાને પ્રસાદીની જેમ ગુણી છાંટતા હશે. हमारे यहाँ ऐसा ही होता है. આમ તો સિલ્વર કલરના એલિયનની તાદાદ આમ ઓછી થઈ ગઈ છે, પણ ગેરુ કલરના ડાગલા વધારે દેખાવા માંડ્યા છે. રહી વાત કલર જવાની, તો લોકો ઉપરથી તો કલર એક દિવસમાં વયો જશે, પણ રેસકોર્સ ઉપરથી આરએમસી ને ગેરુ કલર કાઢતા 3 થી 4 દિવસ તો થઈ જ જશે. અંતમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે હોળી એવી રીતે રમજો કે તમને કે બીજા કોઈને નુકસાન ન થાય. અને તમે કયા કલરથી હોળી રમશો એ કમેન્ટ કરો. હેપી હોળી.